વિમર્શ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના વિશે આપણે આજે વાત કરવાની છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જીનોમ એટલે શું? પહેલાં તો એ જોઈએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તો એમાં જીનોમ એટલે શું? તો કે કોઈ પણ માનવ શરીરનો આપણે કોષ લઈએ, આ કોષનું આપણે એકકીય સ્વરૂપ લઈએ એટલે કે એન. માનવ શરીરનો જે કોષ છે એ દ્વિકીય એટલે કે 2n હોય, એટલે કે કેટલા રંગસૂત્ર હોય? 46, એટલે કે 23 જોડ રંગસૂત્ર આવેલા હોય. એને આપણે હેપ્લોઇડ સ્વરૂપમાં એટલે કે એન સ્વરૂપમાં લઈએ એટલે કે 23 રંગસૂત્ર. આ 23 રંગસૂત્ર થયા. એ રંગસૂત્ર ઉપર આવેલા જનીનનો સમૂહ એને જીનોમ કહેવાય. મનુષ્યના એકકીય કોષમાં આવેલા જે જનીન છે એ જનીનોના સમૂહને કુલ કેટલા જનીન આવેલા હોય? આપણે ખબર કે રંગસૂત્ર ઉપર જનીન આવેલા હોય, તો એ 23 રંગસૂત્રો ઉપર કેટલા જનીન છે એને જીનોમ કહી શકાય. એને શું કહી શકાય? જીનોમ કહી શકાય. માનવ શરીરની અંદર આ જે જનીન છે એ શેના બનેલા હોય? તો કે ડીએનએ ના બનેલા હોય. એ પણ આપણને ખબર છે. ડીએનએ છે એ આવી રીતના સામસામે બેઝ પેર સ્વરૂપે ગોઠવાયેલો હોય, એ પણ આપણને ખબર હોય. એની સામે ટી, સીની સામે જી, આપણે ખ્યાલ જ છે. તો આને બેઝ પેર કહેવાય. એને શું કહેવાય? બેઝ પેર. તો માનવ શરીરના એક જીનોમની અંદર 3 બિલિયન 3 × 10⁹ એટલે 3 બિલિયન બેઝ પેર આવેલી હોય. કેટલી બેઝ પેર આવેલી હોય? 3 બિલિયન, એટલે કે 3 × 10⁹ બેઝ પેર. આ 1, 2, 3, આપણે ખબર કે ડીએનએ નો એક હેલિક્સ એટલે કે એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડની કેટલી જોડ આવેલી હોય? 10 જોડ આવેલી હોય. અને એની લંબાઈ કેટલી થાય? 34 એંગસ્ટ્રોમ. એ 10 જોડ છે એ એક કુંતલની વાત છે. ટોટલ એક કોષની અંદર આવેલું, એક કોષના એકકીય રંગસૂત્ર એટલે કે એક જીનોમમાં આવેલું જે ડીએનએ છે તો એ 3 × 10⁹ આટલી બેઝ પેર આવેલી છે. હવે આપને ખબર છે કે આ ડીએનએ ની અંદર જે બેઝ પેર છે કે એ, ટી, જી, સી, જી, જી, સી, ટી, એ, જી, આ ડીએનએ નો ક્રમ છે. તો આપણે એના ઉપરથી જ શું બનશે? આરએનએ બનશે, એમઆરએનએ. આપણે શીખી ગયા. એ હોય તો અહીંયા શું આવશે? યુ. ટી હોય તો અહીંયા શું આવશે? એ. જી હોય તો શું આવશે? સી. જી હોય તો સી. તો આને કોમ્પ્લિમેન્ટરી એમઆરએનએ બને, ટ્રાન્સક્રિપ્શન થાય. અને અહીંયા જે ક્રમ છે એ પ્રમાણે અહીંયા શું ગોઠવાય? એમિનો એસિડ ગોઠવાય. એમિનો એસિડ ગોઠવાય એટલે શું બનશે? પ્રોટીન બનશે. આ પ્રોટીન બન્યું. આને કહેવાય ટ્રાન્સક્રિપ્શન, આને કહેવાય ટ્રાન્સલેશન. તો જો બેઝનો ક્રમ બદલી જાય, આ જે બેઝ છે પેર એનો ક્રમ બદલી જાય તો એમઆરએનએ ઉપરનો ક્રમ બદલે, ને એમઆરએનએ ઉપરનો ક્રમ બદલે તો એમિનો એસિડનો ક્રમ બદલે ને પ્રોટીન બદલી જાય. તો માનવ શરીરની અંદર જેટલા પણ જનીન છે, આ જનીનની અંદર જે બેઝ ક્રમ છે એ મહત્વનો છે. આ જે બેઝનો ક્રમ છે આ 3 × 10⁹ બિલિયન, એટલે કે 3 બિલિયન એમ 3 × 10⁹ એટલી બેઝ પેર છે. બધામાં આ 1, 2, 3, 4 એવા કેટલા? 3 બિલિયન સુધી એ ક્રમ નક્કી કરવાનો. અહીંયા તો મેં મારી રીતે લખ્યું કે એ પછી ટી, મને થોડી ખબર શું આવે એ, પણ દરેક વ્યક્તિમાં આ જે ક્રમ છે એ નક્કી કરવાની વાત છે. એ ક્રમ નક્કી કરવો જોઈએ. એ બેઝ ક્રમનું મહત્વ થયું. બેને શું કહેવાય? બેઝ ક્રમનું. શું કામ એવો ક્રમ નક્કી કરવો? આ તો તારા ગણવા જેવી વાત છે કે અમાસને રાત્રે અગાસી ઉપર જઈને આમ તારા ગણવાના 1, 2, 3, 4, 5, કોઈ ક્યાં તો ગાંડો થઈ ગયો. તો આ 3 બિલિયન બેઝ પેર શું કામ ગણવા છે? તો કે ગણવા એટલા માટે, એનો ગણવા જ નહીં, ક્રમ નક્કી કરવો કે પહેલું શું, બીજું શું, ત્રીજું શું, ચોથો ક્રમ શું. કારણ કે એ ક્રમ બદલે તો એમઆરએનએ બદલે, ને એમઆરએનએ બદલે તો પ્રોટીન બદલે. આપણે શીખી ગયા છીએ એટલા માટે. હવે આટલું બધું કરવા માટે ઘણા બધા સાયન્ટિસ્ટની જરૂર પડે, ઘણા બધા જેને કહેવાય કે ખર્ચ કરવો પડે, પૈસાની જરૂર પડે. આ બધી માહિતી એમાં આપેલી છે. એ જે તે સમયની જ્યારે ટેક્સ્ટ બુક લખાણેલી હોય ત્યારની છે, એટલે એ ખાલી ગોખી નાખવાની. આ એક મેગા પ્રોજેક્ટ કહેવાય. એક બેઝ જોડ દીઠ $3 ખર્ચ થાય. આ એક બેઝ ક્યાં આવેલી છે નક્કી કરવામાં $3 અમેરિકન ડોલર, બરાબર, એટલો ખર્ચ થાય. અને ટોટલ $9 બિલિયન થશે. 3 × 3 કરો તો $9 બિલિયન, $9 બિલિયન એટલો ખર્ચ થશે. આ બધા આંકડાકીય માહિતી છે, એ એક્ઝેક્ટ પરફેક્ટ ના હોય તો બુકમાં લખવું, યાદ રાખવાનું છે. અને આ ક્રમને આપણે લખીએ આમ તો ટેક્સ્ટ બુકમાં આપણે કેમ વાક્ય લખવું હોય તો એ જે ABCD પ્રમાણે તમે લખતા જાઓ તો એમ કે 3300 પુસ્તકની અંદર આ ડેટા સમાય. આ ડેટા છે કેટલામાં સમાય?
3300 જેટલા પુસ્તકો જોઈએ, 3300 બુક્સ જોઈએ, એક બુકની અંદર 1000 પેજ હોવા જોઈએ, એવા 3300 બુક્સ જોઈએ. અને આના માટે સંગણક સાધન, કોમ્પ્યુટરની જરૂર પડે. સીધી ગુજરાતીમાં લખતા હોય તો સંગણક સાધન એટલે કે કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર, આવા આધુનિક સાધનોની જરૂર પડે. અને એનાથી એક નવી જ વિદ્યા શાખા છે કે બાયોલોજીની, એને કહેવાય બાયો ઇન્ફોર્મેટિક્સનો ઉદ્ભવ થાય. બાયો ઇન્ફોર્મેટિક્સ એટલે કે જેની અંદર જાત જાતની જનીનિક માહિતી, ઇન્ફોર્મેશન, પણ શેની ઇન્ફોર્મેશન? તો કે જનીનિક ઇન્ફોર્મેશન આવેલી હોય એવી બાયો ઇન્ફોર્મેશન એનો સમાવેશ થાય. તો આ HGP એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક મેગા પ્રોજેક્ટ છે. એના વિશેની તમને સમજ આપી. HGPના લક્ષ્યાંકો વિશે આપણે હવે વાત કરીએ. HGPના લક્ષ્યાંકો વિશે આપણે વાત કરીએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક મેગા પ્રોજેક્ટ છે. એ શરૂઆત એની અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટ, અમેરિકાનું જે એનર્જી ડિપાર્ટમેન્ટ હોય એ, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, NIOH, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બંનેના સહયોગથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. પણ આટલો મોટો મેગા પ્રોજેક્ટ હતો એટલે પાછળથી અમેરિકા ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની અને ચીન, આ દેશ પણ એમાં સામેલ થયો. એનો જે કંઈ ખર્ચ આવે એમાં, અને સાયન્ટિફિક એટલે કે સાયન્સની અંદર જે આદાન પ્રદાન કરીએ માહિતીનું એમાં. તો આ 5 દેશોએ સંયુક્ત રીતે આ HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 2003ની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થયો. 2003માં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. તો આ પ્રોજેક્ટમાં કર્યું શું? તો કે મનુષ્યના DNAના બધા જ જનીનોને ઓળખવા. તો મનુષ્યમાં જનીન કેટલા હોય? રંગસૂત્ર ખબર, 23 જોડ હોય, 23 જોડ હોય. બેઝ પેર ખબર છે કેટલી? તો કે 3 બિલિયન બેઝ પેર. તો જનીન કેટલા છે? તો એ કોઈ ચોક્કસ આંકડો નથી, એમાં વાદ વિવાદ હાલે. ટેક્સ્ટ બુકની અંદર પણ અમુક જગ્યાએ 20 થી 25,000 લખેલું છે, અમુક જગ્યાએ 30,000 લખેલું છે, અમુક જગ્યાએ 35,000 લખેલું છે. તો એ 20 થી 25 કે 30,000 જનીન છે એ આંકડો નજીકનો કહેવાય. પહેલાંની જે માન્યતા હતી કે 1 લાખ જનીન છે એ આંકડો ખોટો કહેવાય, પણ આ આંકડો સાચો કહેવાય કે બધા જ જનીન એટલે કેટલા? તો કે 20 થી 25,000, અમુક જગ્યાએ 30 થી 35,000 પણ આપેલું છે. તો એને ઓળખવા. બીજો તો કે 3 બિલિયન બેઝ પેર છે, એનો ક્રમ નક્કી કરવો કે એ પછી B આવે, B પછી C આવે, C પછી D આવે, એમ જેમ ABCD છે એમાં આપણે જે 4 નાઇટ્રોજન બેઝ AGCT એ કયા ક્રમમાં ગોઠવાયેલા છે એનો ક્રમ નક્કી કરવો, એટલે કે એને ઓળખવો. જનીનોને ઓળખવા, બેઝ પેરનો ક્રમ ઓળખવો. પછી આ જે કંઈ માહિતી હોય એનો એક ડેટાબેઝ બનાવો, કોમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ. એમાં બધી જ માહિતી કોમ્પ્યુટરની અંદર કોઈ એવો સોફ્ટવેર બનાવી એમાં સંગ્રહિત કરવો, એટલે કે ડેટાબેઝ તૈયાર કરવો. પછી આ માહિતીનું વિશ્લેષણ કરવું. આ જનીન શેના માટેનું છે, આ જનીન કઈ રીતે અભિવ્યક્ત થાય, આ ક્રમ બદલે તો શું થાય, આમ છે તો આમ, એટલે એનું આ કંઈક વિશ્લેષણ થાય. અને એના માટે પણ નવી નવી ટેકનિક અને નવા ઉપકરણો બનાવવા, એને સંશોધન કરવું, નવા નવા ઉપકરણો બનાવવા. આ જે કંઈ માહિતી છે એ કોના દ્વારા થઈ? તો કે 5 દેશો હતા, જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને મેઇન છે એ US એટલે કે અમેરિકા. તો એની જે ગવર્મેન્ટે આ જે કંઈ ખર્ચ કર્યો હોય અને જે કંઈ માહિતી મેળવી હોય એ માહિતી પ્રાઇવેટ સેક્ટરમાં આપવી. પ્રાઇવેટ સેક્ટરમાં એટલે કે ફાર્માસ્યુટિકલ કંપની, જે દવા બનાવતી કંપની હોય, જે પ્રાઇવેટ કંપની કહેવાય. એટલે કે મેડિકલ ક્ષેત્રે કાર્યરત કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા હોય એ પ્રાઇવેટ સેક્ટરને આ માહિતી આપવી, જેથી કરીને એ પ્રાઇવેટ સેક્ટર છે એટલે કે જે ફાર્માસ્યુટિકલ કંપની છે, જે દવા બનાવતી હોય, વેક્સિન બનાવતી હોય, એનું R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હોય, R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એમાં આ માહિતીનો ઉપયોગ કરી અને સંબંધિત જે મનુષ્યની અનિયમિતતા, કોઈ રોગ છે તો એની સારવાર માટે કે એના નિવારણ માટે શું કરી શકાય, કોઈ દવા બનાવી શકાય, કોઈ વેક્સિન બનાવી શકાય, તો એ રિસર્ચ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરને આ માહિતી આપવી. નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યા. જો વિજ્ઞાનનું કોઈ પણ સંશોધન જ્યારે કરીએ ત્યારે આપણે કુદરતને ચેલેન્જ ફેંકીએ છીએ, તો એ વખતે આપણે એની નૈતિક કે ભાઈ આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, ભગવાનની વિરુદ્ધ જવું જોઈએ કે ન જવું જોઈએ, એને નૈતિક કહેવાય. સામાજિક સમસ્યા કોઈ ઉત્પન્ન થાય અને કાયદાકીય સમસ્યા ઉત્પન્ન થતી હોય તો એના વિશે પણ વિચારવું. દાખલા તરીકે એવો આક્ષેપ થયો કે COVID-19 કે આ જે કોરોના વાયરસ છે એ ચાઇનાની લેબમાં બનાવેલો હતો અને એ લોકોએ આખી દુનિયામાં ફેલાવેલો, તો આખા વિશ્વની માનવજાત ઉપર દહેશત ઊભી થઈ. તો આ પાપનું કાર્ય કહેવાય, આ ખરાબ કાર્ય કહેવાય જો આવું હોય તો.
તો આવી બધી જે કાયદાકીય, નૈતિક અથવા તો સામાજિક સમસ્યાઓ એનું નિવારણ કરવું જોઈએ. આજે ડીએનએ માહિતી મળશે આપને, બેઝ પેરિડનો ક્રમ અને બધા જ જનોની માહિતી, એનાથી માનવ શરીરની અંદર જે ડીએનએનો ક્રમ છે એમાં શું ફેર છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિના ડીએનએમાં કેટલો ફેર છે. મનુષ્યની અંદર 99.99% ડીએનએ સરખું હોય. દરેક વ્યક્તિની અંદર 99.99% ડીએનએ કેવું હોય? સરખું. 0.01%નો જ ફરક હોય બધાના ડીએનએમાં. તો એ ભિન્નતા શું છે, મનુષ્યની અંદર ડીએનએમાં જોવા મળતી ભિન્નતા શું છે એની જાણકારી, અને એનાથી મેડિકલ ક્ષેત્રે અનિયમિતતા જાણી શકાય. એનાથી કઈ કઈ અનિયમિતતા આવે, જનીનિક રોગ કઈ રીતે થઈ શકે. આપણે એવો એક રોગ ભણી ગયા સિકલ સેલ એનેમિયા, કે એમાં એક નાઇટ્રોજન બેઝ બદલી જાય હિમોગ્લોબિનની અંદર, તો એને કારણે સિકલ સેલ એનેમિયા નામનો રોગ થાય. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં નામમાં જ છે હ્યુમન, એટલે કે મનુષ્ય, પણ એવું નથી. એમાં માત્ર મનુષ્યના જ નહીં, પરંતુ અમાનવીય મોડેલ, એટલે કે જે મનુષ્ય ન હોય એવા પણ કેટલાક વનસ્પતિ અને પ્રાણીઓના જીનોમનો પણ અભ્યાસ કર્યો હતો. એટલે કે ડ્રોસોફિલા ફળમાખીના જીનોમ, બેક્ટેરિયાનો જીનોમ, ઈસ્ટ અને સૂત્રકૃમિ, કોઈ વનસ્પતિ હોય ડાંગર જેવી વનસ્પતિ, આમ જુદા જુદા પ્રાણી અને વનસ્પતિના જીનોમનો પણ આમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો આ HGPના લક્ષ્યાંક હતા કે આ પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધીમાં આપણે શું કરવું. નેક્સ્ટ જોઈએ છીએ આપણે HGPની કાર્યપ્રણાલી, કે કઈ રીતે એને કાર્ય કર્યું. HGPની કાર્યપ્રણાલી કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કઈ રીતે કાર્ય કરે, તો એની 2 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ, જેને ટૂંકમાં ESTS તરીકે કહેવાય. એ ડીએનએની આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્તિને ગોઠવે. ડીએનએ એટલે કે જનીન, એનું ટ્રાન્સક્રિપ્શન થવું એટલે આરએનએ કહેવાય. એ જનીનોની અભિવ્યક્તિ આપણે શીખી ગયા, એમાંથી પછી શું પ્રોટીન બનાવવાનું. તો વૈજ્ઞાનિકો આ સંશોધન કરે, આ ધ્યાન આપે કે કયું જનીન કઈ રીતે એમઆરએનએ બનાવે, કઈ રીતે પ્રોટીન બનાવે, અથવા તો કયું પ્રોટીન બનાવે છે, એટલે કે એના અભિવ્યક્તિના સંદર્ભમાં એને ઓળખ થાય છે. બીજી પદ્ધતિમાં સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે. સિક્વન્સ એનોટેશનમાં જે જનીન છે એટલે કે ડીએનએ છે એના કોડિંગ આપણે શીખી ગયા બધું, કે એમાં એક્ઝોન અને નોન કોડિંગ એટલે ઇન્ટ્રોન ભાગ હોય. તો એમાંથી કોડિંગ ભાગનો અનુક્રમ શું છે, નોન કોડિંગનો અનુક્રમ શું છે. એટલે કે એક્ઝોન અને ઇન્ટ્રોન ભાગ જે આપણે સ્પ્લાઇસિંગ આરએનએ બને, જ્યારે એમઆરએનએ બને ત્યારે આ વચ્ચેના સ્ટેપમાં આવે, તો એના અનુક્રમોની જાણકારી મેળવવી. તો 2 રીતે જાણકારી મેળવે. એક, ડીએનએ છે આરએનએના સ્વરૂપમાં અભિવ્યક્ત પામે છે, તો એ કઈ સિક્વન્સમાં અભિવ્યક્ત પામે છે એની ઓળખ, અને બીજું જનીનના કોડિંગ અને નોન કોડિંગ એટલે એક્ઝોન અને ઇન્ટ્રોન અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરવી, એને સિક્વન્સ એનોટેશન કહેવાય. આ કરવા માટે કોઈ પણ વ્યક્તિના જીનોમ છે એમાંથી ડીએનએ લઈએ. હવે ડીએનએ ખૂબ જ લાંબો તંતુ છે. એક કોષમાં જે ડીએનએ હોય ખૂબ જ લાંબો તંતુ, એટલે એ ડીએનએના ટુકડા કરી નાખે. ટુકડા કર્યા પછી આ જે ટુકડો છે એનો કોઈ પણ એક ટુકડો એનું વાહક સાથે જોડાણ કરે. હવે આ અમુક શબ્દ એવા છે કે જે આપણે જે ભણ્યા ના હોય, બાયોટેકનોલોજીની અંદર આવે. વાહક એટલે શું? દાખલા તરીકે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ જે બેક્ટેરિયામાં આવેલું હોય, અથવા તો ઈસ્ટની અંદર આવેલું ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ જે ઈસ્ટમાં આવેલું હોય, તો BSE YSE આ વાહક તરીકે કાર્ય કરે. એક સામાન્ય ઉદાહરણ આપું વાહકનો કોન્સેપ્ટ કરવા માટે કે વાહક એટલે શું. તો દાખલા તરીકે બેક્ટેરિયામાં પ્લાઝમિડ ડીએનએ હોય જે સર્ક્યુલર ડીએનએ છે. બેક્ટેરિયામાં આવેલું પ્લાઝમિડ ડીએનએ સર્ક્યુલર ડીએનએ છે. આ ડીએનએ એટલે કે પ્લાઝમિડને કાપવામાં આવે, એને કટિંગ કરવામાં આવે, ને એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું વ્યવસ્થિત. એની સાથે આ જે ડીએનએ છે મનુષ્યનો ડીએનએ હ્યુમન, એનો જે ટુકડો છે એ જોઈન્ટ કરી દીધો. આ હ્યુમન ડીએનએનો ટુકડો અહીંયા જોઈન્ટ કરી દીધો. તો શું થયું કે ડીએનએ જેનો આપણે અભ્યાસ કરવો છે, જેની સિક્વન્સ જાણવાની છે, એના ટુકડા કર્યા. એવો એક ટુકડો આપણે પ્લાઝમિડ સાથે જોડી દીધો. મોટે ભાગે હ્યુમન પ્રોજેક્ટમાં BSE એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અથવા YSE એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ જે વાહક છે ને યજમાનમાં પ્લાઝમિડ કેમાં આવેલું હોય? પ્લાઝમિડ કેમાં આવેલું હોય? તો કે બેક્ટેરિયામાં આવેલું હોય. માની લો કે યજમાન કોષ છે, યજમાન કોષ એટલે બેક્ટેરિયા, એની અંદર આ પ્લાઝમિડ હતું, એની અંદર દાખલ કરી દઈએ. હવે એ પ્લાઝમિડ કેવું છે? તો કે આ મનુષ્યના ડીએનએ વાળું. આ ડીએનએ છે કોનું છે? મનુષ્યનું છે. આ વાહક છે, વાહકને બેક્ટેરિયામાં નહીં ખોટે, બેક્ટેરિયાને શું કહેવાય? યજમાન કહેવાય. ઈસ્ટ લીધું હોય તો ઈસ્ટને યજમાન કહેવાય. હવે અહીંયા શું થાય? એનું રેપ્લિકેશન થાય. આનું રેપ્લિકેશન થાય એટલે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 બેક્ટેરિયા દ્વિભાજન પામે.
તો જેટલી વખત રેપ્લિકેશન થાય એટલી વખત આનું પણ રેપ્લિકેશન થાય, તો આની લાખો અને કરોડો કોપી મળે. તો સમજી લો કે એક ઝેરોક્સ મશીન થઈ ગયું. શું થઈ ગયું? ઝેરોક્સ મશીન. કે આપણી પાસે ડીએનએનો એક ટુકડો હતો, એમાંથી લાખો કે કરોડો ટુકડા બનાવવા હોય તો એ આ રીતે બની શકે. તો આને પ્રવર્ધન થયું, કે એમ્પ્લિફિકેશન એટલે ડીએનએનું પ્રવર્ધન થયું. એટલે આ ડીએનએની અનેક કોપી મળે. કારણ કે ઘણા બધા સાયન્ટિસ્ટને ઘણી બધી જગ્યાએ કામ કરતા હોય કે એક વ્યક્તિ તો પચી ના શકે, કારણ કે 3 બિલિયન બેઝ પેરનું આપણે આમાં ગોઠવણી કરવાની છે. તો આ તો ગ્રુપ વર્ક છે. તો બધાની ટુકડો આપવો પડે કે ભાઈ બધા અભ્યાસ કરો, થોડું કામ કરો. વર્કનું ડિવિઝન કરવું પડે, ડિવાઇડ એન્ડ વર્ક, બરાબર, ભાગ પાડવા પડે. તો આ ડીએનએની લાખો અને કરોડો કોપી એટલે ડીએનએનું પ્રવર્ધન. તો અહીંયા બેક્ટેરિયાને અને ઈસ્ટને શું કહેવાય? યજમાન કહેવાય. અને એની અંદર જે મનુષ્યના ડીએનએને જોઈન્ટ કરી દઈએ, આ નવું આરડીએનએ બને, એને એ જે વાહક છે એમાં બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એનો ઉપયોગ થાય અને એ રીતના અનેક કોપી બની શકે. ત્યાર પછી ફ્રેડરિક સેંગરની પદ્ધતિ, એ જે હોય એ ફ્રેડરિક સેંગરની પદ્ધતિ એ ડીએનએના અનુક્રમને ગોઠવવા મનુષ્ય દ્વારા સંભવ નથી. એટલે ભાઈ થોડોક સમજવા માટે પ્રયત્ન કરજો કે આ મેગા પ્રોજેક્ટ અમેરિકાના સાયન્ટિસ્ટો દ્વારા પૂરો નહોતો થયો. એટલા માટે એમાં જાપાન, જર્મની, ફ્રાન્સ, ચાઇના બધા આવ્યા. આ બધાય મોટા બધા જે વિકસિત કન્ટ્રીના ટોપમોસ્ટ સાયન્ટિસ્ટો ભેગા થઈને આ પ્રોજેક્ટ પૂરો કર્યો હોય એ તમે અને હું ભેગા થઈને કંઈ અડધી કલાકમાં પૂરો કરી શકીએ? આપણી ત્રેવડ છે. એટલે મને સમજાતું નથી તો આમાં ન સમજાય, આપણે ખાલી માહિતી મેળવવાની છે. આમાં ઊંડે ઉતરવામાં આપણે જે બહુ નાના પડી, બીજા કેટલાય જન્મ લેવા પડે ત્યારે અહીંયા આપણે પહોંચીએ. એટલે બહુ સમજવામાં બહુ ઊંડે ઉતરવાનો પ્રયત્ન ન કરતા. પણ ફ્રેડરિક સેંગરે કોઈ પદ્ધતિ આપી હતી, એ પદ્ધતિથી આ ક્રમ નક્કી થાય. હવે જેમ થતો હોય એના માટે આપણે ત્યાં પહોંચવું પડે. અમેરિકાની જે ટોપમોસ્ટ પેનલ હોય સાયન્ટિસ્ટોની, બાયોટેકનોલોજીસ્ટની, ત્યાં જવું પડે આપણે. અહીંયા ધોરાજીને બેઠા ન થાય. એટલે મનુષ્ય દ્વારા સંભવ નથી. એના માટે કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામિંગ કરેલું હોય. એટલે એ પ્રોગ્રામિંગ કોને કરે હતું? તો કે ફ્રેડરિક સેંગર. અને એની મદદથી એને ગોઠવવામાં આવે છે. અને રંગસૂત્ર 1, મનુષ્યનું જે રંગસૂત્ર 1 છે એનો અનુક્રમ 2006માં પૂર્ણ થયો. આગળનો ટોપિક યાદ હોય તો એમ કીધું 2003માં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો. હવે 2003માં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો હોય તો 2006માં આનો અનુક્રમ કેમ નક્કી થયો? કંઈક તો લોચા હે ને, ટેક્સ્ટ બુકમાં કંઈક ભૂલ છે. 2003માં કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો તો રંગસૂત્ર 1નો અનુક્રમ તો 2006માં પૂર્ણ થયો. આપણે ટેક્સ્ટ બુકમાં છે એ યાદ રાખવાનું. તો આ એની કાર્યપ્રણાલી. એક છેલ્લી લાઈન છે પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન અને એન્ડોન્યુક્લિયસ અને માઇક્રોસેટેલાઇટ. તમને બાયોટેકનોલોજી વાળા ચેપ્ટરમાં એ લાઈન આવી જશે. અત્યારે એક લાઈન અહીંયા હું એડ કરાવતો નથી. હ્યુમન જીનોમ જે રિસર્ચ થઈ ગયું છે એના ઉપરથી આપણે જે જાણકારી મળેલી છે, તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો વિશે આપણે જોઈએ. હવે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ, બીજા દેશોએ એમાં સહયોગ લીધો, એની કાર્યપદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી કે કઈ રીતે કાર્ય કરે. જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે એનું લક્ષ્ય શું હતા, કે આપણામાં શું કરવું છે. અને હવે એક પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યાર પછી એમાં આપણે શું માહિતી પ્રાપ્ત થઈ, તો કે હ્યુમન જીનોમમાં 3164.7 મિલિયન, 3164.7 મિલિયન એટલે નિયર અબાઉટ 3 બિલિયન બેઝ પેર છે. આપણે અત્યાર સુધી શું કહેતા કે 3 બિલિયન બેઝ પેર, 3 ગુણ્યા 10⁹ આટલી બેઝ પેર છે. તો HGPનો અભ્યાસ કર્યો તો આપણે કેટલી મળી? 3.1647 બિલિયન. 3 અને બિલિયનમાં લખવું હોય તો શું થશે? આટલી આપણે ધારતા હતા, મળી કેટલી? 3.164 બિલિયન. આટલી મળી આપણે. આ બિલિયનમાં લખો એટલે આમ થાય. એટલે જે ધારણા હતી એની નજીકનો આંકડો મળ્યો. સરેરાશ જનીન 3000 બેઝ પેર ધરાવે. બેઝ પેર કેટલી છે? 3.164 બિલિયન. 1647 પણ લખી શકાય, જે એક્યુરેટ લખવું હોય તો. રંગસૂત્ર કેટલા છે? 23 જોડ. એમાં જનીન કેટલા છે? તો કે 20,000 કે 30,000. તો એક જનીન એ 3000 બેઝ પેર ધરાવે. આ તો એવરેજ છે, એવું હોય નહીં. કોઈ જનીન નાનું હોય, કોઈ જનીન મોટું હોય, પણ એવરેજ એટલે કે સરેરાશ એક જનીનમાં 3000 બેઝ પેર હોય. મનુષ્યનું સૌથી મોટું જનીન, નીટ માટે પૂછી શકાય, સૌથી મોટું જનીન ડિસ્ટ્રોફિન જનીન કહેવાય. એક જ જનીનમાં 2.4 મિલિયન બેઝ પેર છે. જો અહીંયા કેટલું કીધું? 3000 બેઝ પેર, પણ આમાં મિલિયનમાં છે 2.4 મિલિયન બેઝ પેર, જે કુલ હ્યુમન જીનોમના 0.08% જેટલો ભાગ, 0.08% એ ડિસ્ટ્રોફિન સૌથી મોટામાં મોટું જનીન છે. જનીનોની સંખ્યા 30,000 છે. અગાઉ શું આવ્યું હતું? મેં કીધું તો 20 થી 25,000.
જ્યારે પ્રયોગની શરૂઆત થઈ હતી એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની સ્ટાર્ટ થયું હતું ત્યારે જે લક્ષ્યાંકો હતા ત્યારે શું કીધું કે 20,000 થી 25,000 જેટલા જનીનોનો અભ્યાસ કર્યો, પણ એને જે અભ્યાસ કર્યો એ શું થયું 30,000 જેટલા જનીન. જો આમાં પણ થોડુંક વધી ગયું, આમાં પણ વધી ગયું, એટલે 30,000 જનીનોનો અભ્યાસ કર્યો. મનુષ્યની અંદર 99.9% બેઝ પેર સરખા હોય. એક વ્યક્તિનું ડીએનએ જુઓ કે બીજી વ્યક્તિનું ડીએનએ જુઓ, એમાં 99.9% બેઝ પેર સરખા હોય. 0.1%, 0.1 નહીં પણ 0.1% છે એટલો જ તફાવત હોય એમ કહી શકાય. જેટલા જનીનની શોધ થઈ એટલે કે 30,000 જનીનની શોધ થઈ છે એમાંથી 50%ના કાર્ય ખબર નથી હજી. એમને કાંઈ પ્રોજેક્ટ પૂરો નથી થયો હજી, આમાં હજી કેટલું બાકી છે. જે 30,000 જનીનની શોધ થઈ એના 50%ના કાર્ય ખબર નથી કે આ જનીન શું કાર્ય કરે, શું પ્રોટીન બનાવે, શું કરે, કંઈ ખબર જ નથી. એટલે લગભગ 15,000 જેટલા જનીનના કાર્ય છે એ અજ્ઞાત છે એમ પણ કહી શકાય. 2% કરતાં પણ ઓછા જનીન પ્રોટીન માટે સંકેત. કુલ જનીન કેટલા છે 30,000, એના 2% કરો એટલે માત્ર 600 જનીન જ એવા છે કે જે પ્રોટીન માટેના સંકેત આપે, જેને આપણે બંધારણીય જનીન કહીએ. લેકોપેરોનમાં કીધું હતું કે જે અભિવ્યક્ત થાય તો એવા કેટલા છે માત્ર 2%. બાકી તો શું કામ કરે તો કે ઓપેરોન તરીકે, એટલે કે એનું નિયમન કરતા હોય. એમાંથી પ્રોટીન ના બને પણ એનું નિયમન કરતા હોય. એટલે લેસ ધેન 600 જનીન અથવા તો 2% કરતાં, આમાં 2% આપેલું છે, એ પ્રોટીન માટે સંકેત આપે છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમનો બનેલો હોય, જેને વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ, ટેન્ડમ એટલે રિપીટ થી બનેલો હોય. આ શું કહેવા માંગે છે? આનો કહેવાનો મતલબ શું થાય છે તો કે માની લો કે કોઈ એક ડીએનએ છે, ભાઈ આપણી મર્યાદા છે બોર્ડની એટલે આટલું જ લખીએ ACCGGCTACG. તો આ ક્રમ છે ને એ થોડા અંતરે રિપીટ થયા રાખતો હોય. આ એક ચોક્કસ ક્રમ ઉદાહરણ આપ્યું, બરાબર. તો આ ક્રમ એ ડીએનએની અંદર આજે બિલિયનમાં છે, 3 બિલિયન બેઝ છે, તેમાં અમુક ક્રમ છે ને અમુક પેટર્ન હોય, રિપીટ થયા રાખે. થોડા અંતરે એ ક્રમ પાછો આવે, એક ક્રમ પાછો આવ્યો. એને વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ કહેવાય. હ્યુમન જીનોમનો મોટા ભાગ છે પુનરાવર્તિત ક્રમોનો બનેલો હોય. એની અંદર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ક્રમ છે રિપીટ થયા રાખે થોડા અંતરે, એને VNTR કહેવાય. 100 થી લઈને 1000 વખત પુનરાવર્તિત થાય. આ પુનરાવર્તન કેટલું થાય? 100 વખત પણ પુનરાવર્તન થાય ને 1000 વખત પણ પુનરાવર્તન થાય. અને આ પુનરાવર્તનથી રંગસૂત્રની સંરચના અને વિકાસની જાણકારી એને પ્રાપ્ત થઈ છે. પ્રથમ રંગસૂત્ર, પહેલું રંગસૂત્ર, એમાં 2968 જનીન છે. અહીંયા શું કીધું હતું કે એવરેજ કેટલી હતી 3000, પણ હકીકતે ડિસ્ટ્રોફિનમાં 2.4 મિલિયન જનીન આપણે બેઝ પેર છે. એમ પ્રથમ રંગસૂત્ર ઉપર કેટલા છે? પ્રથમ રંગસૂત્ર ઉપર 2968 જનીન છે. રંગસૂત્ર અને જનીન. પહેલું રંગસૂત્ર જે સૌથી મોટું રંગસૂત્ર કહેવાય, કારણ કે એમાં સૌથી વધુ જનીન આવેલા છે. કેટલા? તો કે 2968. પુરુષમાં આવેલું વાય રંગસૂત્ર, સ્ત્રીમાં ન હોય. પુરુષમાં આવેલું વાય રંગસૂત્ર છે એમાં 231 જનીન જ હોય, એટલે એ સૌથી નાનું કહેવાય અથવા સૌથી ઓછા કહેવાય. સૌથી નાનું અને સૌથી ઓછા. તો સૌથી ઓછા જનીન ક્યાં આવેલા હોય? વાય રંગસૂત્ર ઉપર. સૌથી વધુ જનીન ક્યાં આવેલા હોય? પ્રથમ રંગસૂત્ર ઉપર. કેટલા? તો કે પ્રથમ રંગસૂત્ર પર 2968 નામાં 231. 1.4 મિલિયન જગ્યા એવી છે, આ જે બેઝ પેર છે, આ 3 બિલિયન બેઝ પેર, એમાં 1.4 મિલિયન જગ્યા એવી છે કે માત્ર એક જ બેઝનો તફાવત હોય, એક જ બેઝનો તફાવત. એને SNPS કહેવાય, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. હવે દાખલા તરીકે આપણે આની એક વાત કરીએ તો બીજું અહીંયા બનાવીએ તો બીજામાં ACCGGCTCGTAC આ જ ક્રમ. અહીંયા એની જગ્યાએ હું અહીંયા લખી નાખું છું C લખી નાખું છું. જો અહીંયા ફેર થયો, જો તો આ ક્રમ અને આ ક્રમમાં કેટલો ફેર થયો? એક જ. પાછું તો જ્યાં આવો ક્રમ હોય એમાં ખાલી સિંગલ એટલે કે એક જ ન્યુક્લિયોટાઇડમાં ફરક હોય એવી કેટલી જગ્યા છે? 1.4 મિલિયન. 1.4 મિલિયન જગ્યા એવી છે કે એમાં બધુંય કોમન હોય પણ એક ન્યુક્લિયોટાઇડનો ફરક હોય, માત્ર એક જ ન્યુક્લિયોટાઇડનો ફરક હોય તો એને SNPS કહેવાય. આવી સિક્વન્સને એને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. કે તમને બધું જ સરખું લાગે પણ ક્યાંક એક ન્યુક્લિયોટાઇડ છે એ જુદો પડી ગયો હોય તો એને સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ એટલે SNPS કહેવાય. તો HGPના વિશિષ્ટ લક્ષણોની વાત કરી અને યોજના અને ભવિષ્યના પડકારો. હવે આનાથી કંઈ પૂરું નથી થઈ જતું.
ભવિષ્યના પડકારો શું છે? તો કે ભાઈ આવનારી આ જે કંઈ જાણકારી પ્રાપ્ત થઈ એ જાણકારીને આધારિત જે જનીનિક રોગ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સજીવોને આનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવું બધું આમાં આપેલું છે. એમાં કંઈ બીજું કંઈ સમજવા જેવું છે નહીં. લાસ્ટ જે ટોપિક છે એમને યાદ રાખવાનો છે, થિયોરેટિકલ છે અને ખાસ કાંઈ એની અંદર કોઈ ટોપિક છે નહીં સમજવા જેવો. તો આમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.